પાકિસ્તાનના મિત્ર તુર્કીની ટેકનોલોજીને ગુજરાતની ભૂમિ પરથી તમાચો। ભારતીય સૈન્યએ $5 મિલિયન ડ્રોન તોડી પાડ્યું। $5 મિલિયન કિંમતનું બખ્તિયાર ડ્રોન સેનાએ તોડી પાડ્યું। પાકિસ્તાન જે તુર્કીના ઇશારે નાચી રહ્યું છે ને તુર્કીની મિસાઇલો યુઝ કરી રહ્યું છે। હવે એને એમ છે કે કદાચ અમે ભારત પર તુર્કીની મિસાઇલ મૂકીશું તો કદાચ ભારતના અમુક વિસ્તારોમાં જે મિસાઇલ જશે ત્યાં વિનાશ થઈ જશે, ત્યાં ભાગદોડ મચી જશે, પણ એને નથી ખબર કે ભારતીય સેના અને ભારતીય જે કહેવાય ને કે આર્મી પાસે એટલી બધી ટેકનોલોજી છે કે તેને ડ્રોન ઉપર જ તોડી નાખવામાં સક્ષમ છે। આજે જે કચ્છમાં જે આદિપુરમાં થયું એ જોયું ને તમે, ત્યાં એ તુર્કીની રોકેટ જેવી હજી તો પહોંચે પહેલા તો ભારતીય સિસ્ટમે એને આકાશમાં જ ત્યાં બ્લાસ્ટ કરી દીધી હતી। પણ કહેવામાં આવે છે કે પાકિસ્તાનના નિશાના પર ગુજરાતનો કચ્છ જિલ્લો છે। પાકિસ્તાનના પાપમાં તુર્કી ભાગીદાર હોવાનો પુરાવો ભારતીય સૈન્યએ $5 મિલિયન ડ્રોન તોડી પાડ્યું છે। તુર્કી બનાવટનું TB2 ડ્રોન એ કચ્છમાં તોડી પડાયું છે। સેનાએ L-70 એર ડિફેન્સ ગનથી TB2 ડ્રોનને તોડી પાડવામાં સફળતા મેળવી છે। $1 મિલિયન કિંમતનું બખ્તિયાર ડ્રોન જે સેનાએ તોડી પાડ્યું છે, વિશ્વમાં સૌથી આધુનિક ગણાતું બખ્તિયાર ડ્રોન છે એ ભારતીય સેનાએ તોડી પડાયું છે। હવે તમે એક વાત વિચારો કે કેમ આને સૌથી શક્તિશાળી માનીએ? જે આકાશમાં જો ભારતીય સેનાનું એ ડિફેન્સ સિસ્ટમને તોડી પાડતી હોય તો પાકિસ્તાન કદાચ આને આવું શક્તિશાળી માનતો હોય તો એ પાકિસ્તાન છે, નાપાક પાકિસ્તાન છે। એ તો સાચા ને ખોટું માની લે છે। પાકિસ્તાનના મિત્ર તુર્કીની ટેકનોલોજીને ગુજરાતની ભૂમિ પરથી તમાચો મળ્યો છે। તુર્કીના ડ્રોન પર શેખી મારતા પાકિસ્તાનના ગાલ પર સૌથી મોટો તમાચો લાગ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ અને સાચા સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને વહેલી સવારથી જ કચ્છ સરહદ પર હલચલ જોવા મળી રહી છે। અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન પાડી પાડવામાં આવ્યું છે। નલિયાથી 22-25 કિલોમીટર દૂર નાની ધ્રુફી અને બેજારા ગામની સીમમાં ખેતરમાં કાટમાળ પડ્યો છે। આ ડ્રોન છે કે મિસાઇલ તેની હાલ અત્યારે તપાસ ચાલી રહી છે। પણ કચ્છમાં જે સવારથી જ ડ્રોન જોવા મળી રહ્યા છે। કચ્છના કુનરમાં 8 મેની સવારે પાકિસ્તાની ડ્રોન પાડવામાં આવ્યું છે। બાદમાં રાત્રે શ્રીક્રિસ પાસે વધુ 3 ડ્રોન જોવા મળ્યા હતા। તેવામાં બીજા દિવસે શુક્રવારે રાત્રે સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ થયા બાદ ફરી પાકિસ્તાની ડ્રોન સરહદ પર નજરે પડ્યા છે। જેમાં સૌપ્રથમ રાત્રે લખપતના દરિયા કિનારે 3 ડ્રોન ભારતીય જમીન તરફ આવતા નજરે પડ્યા હતા। અહીં હાજર સુરક્ષા એજન્સીઓએ આ ડ્રોન જોયા હતા અને અહીંના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા। જોકે ત્યારબાદ આ ડ્રોન ગાયબ થયા હતા, એટલે સ્વાભાવિકપણે માનીએ કે આ ડ્રોન કદાચ ભારતમાં રેકી કરવા આવ્યા હોય। આ ડ્રોન દેખાયા હતા તો રાત્રે 11 વાગ્યાના આસપાસમાં કચ્છની ઉત્તરીય સરહદ પર કુંવર બેટ પાસે પણ ડ્રોન નજરે ચડ્યા હતા। આ એ જ જગ્યા છે જ્યાં ગુરુવારે સવારે એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। કચ્છ જિલ્લામાં દરિયાકાંઠે પણ એલર્ટ આપવામાં આવ્યું છે। એવામાં સરક્રિક વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। આ સાથે જ કચ્છ સરહદ પર 3 જેટલા પાકિસ્તાની ડ્રોન ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। બીજી તરફ પાકિસ્તાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પણ કેટલાક ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। બનાસકાંઠા ડીવાયએસપીએ વાત કરી હતી અને કહ્યું હતું કે માવસરી અને સુઈગામ પોલીસ સ્ટેશનના પીઆઈને સંપૂર્ણ બ્લેકઆઉટ કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી હતી। સાથે સાથે સૌરાષ્ટ્રમાં આવેલું સોમનાથ મંદિર પરિસર અને તેની આસપાસ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મંદિરના પ્રવેશ અને બહાર નીકળતા તમામ રસ્તો પર સુરક્ષા કર્મચારીઓની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે। આ સાથે જ સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે।
યાત્રાળુ છે તેના ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં આવતી વખતે પોતાનું ઓળખપત્ર સાથે રાખવા અને સુરક્ષામાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે। આવી જ રીતે દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં પણ મજબૂત વધારો કરવામાં આવ્યો છે। અહીં પણ પોલીસના જવાનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે। દ્વારકા મંદિર તરફ આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, તો બીજી તરફ દરિયાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોસ્ટગાર્ડ પણ સતર્ક જોવા મળી રહ્યું છે। પાકિસ્તાનના હુમલાની સાથે સાથે અમદાવાદ એરપોર્ટ હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા હતા। પાટણ જિલ્લાના સાતરપુર તાલુકાના 8 ગામોમાં બ્લેકઆઉટ, સુઈ ગામના 11 અને વાવના 13 ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। ભુજમાં પોલીસની ગાડીઓ રસ્તા પર ફરતી થઈ ગઈ હોવાના માહિતી અને સમાચાર મળી રહ્યા છે। મળતી માહિતી અનુસાર આ ઘટના ખાવડા સરહદી વિસ્તારમાં સવારે 6 વાગે બની હતી અને પોલીસ અને વાયુસેના આ મામલાની તપાસ કરી રહી છે, ત્યારે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે। જો કે ડ્રોન સરહદ પાર કરીને આવ્યું છે કે નહીં તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છમાં બ્લાસ્ટ, ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ ચાલી રહ્યા છે અને પહેલગામમાં આતંકી હુમલાનો ભારતે પણ વળતો જવાબ આપ્યો છે, ત્યારે સવારે કચ્છના સરહદીય વિસ્તારમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે અને તુર્કીના ઇશારે નાચતું એ પાકિસ્તાન કદાચ પોતાને એવું માનતો હશે કે અમે શક્તિશાળી છીએ, કારણ કે અમારી પાસે ચાઇનાનો માલ છે, અમારી પાસે તુર્કીનો માલ છે, અમે ધારે તે કરી શકીએ છીએ, પણ એને નથી ખબર કે અમારી પાસે પણ એટલે કે ભારત પાસે પણ અત્યાધુનિક ટેકનોલોજી વાળા સાધનો છે કે જે તમારા ડ્રોનને કે તમે જેના ઈશારા પર નાચી રહ્યા છો, તમે જેના હાથ નજીક નાચી રહ્યા છો, તુર્કીના રોકેટ અને મિસાઇલોને પણ અમે એ આકાશમાં તોડી પાડીએ છીએ, એટલા તો અમે પણ સક્ષમ છીએ કે તમારા એવા નાના મોટા હુમલાથી ભારત ડરવાનું નથી। પણ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ અને વાયુસેના મામલાની તપાસ કરી રહી છે। સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે। આ ડ્રોન પાકિસ્તાન સરહદ પરથી આવ્યું છે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી। તેનો કાટમાળ એકઠો કરવામાં આવ્યો છે, તેનો સ્ત્રોત ક્યાં છે તેની તપાસ કરવામાં આવી રહી છે। સ્થિતિમાં આ ડ્રોન પાકિસ્તાને આવ્યું છે કે નહીં તે પણ આ દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે। સાથે સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચરમસીમાએ છે તણાવ। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક વલણ અપનાવી રહ્યું છે। ભારતે મંગળવાર અને બુધવારની રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં 9 સ્થળોએ આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે। ભારતના હુમલાથી પાકિસ્તાન ગુસ્સે છે અને સતત ભારતને હુમલા માટે ધમકી આપી રહ્યું છે। પાકિસ્તાન તરફથી એલઓસી પર સતત ગોળીબાર, પાકિસ્તાન એલઓસી પર સતત ગોળીબાર કરી રહ્યું છે। ગુરુવારે પણ પાકિસ્તાને નિયંત્રણ રેખા એટલે કે એલઓસી પર ગોળા અને મોર્ટાર છોડ્યા હતા। ગુરુવારે મોટાભાગના લોકો સરહદી વિસ્તાર છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા હતા। ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે। આ પહેલા 6 અને 7 મેની રાત્રે ભારતે મિસાઇલ હુમલામાં પાકિસ્તાનના હાફિઝ સઈદ મસૂદ અઝહરના આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો હતો। આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 જેટલા સભ્યો પણ માર્યા ગયા છે। આ હુમલામાં મસૂદ અઝહરના પરિવારના સભ્યો ઉપરાંત 4 નજીકના સાથીઓ પણ માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા। ત્યારે તુર્કી અને ચાઇનાના ઈશારે નાચતું પાકિસ્તાન કદાચ ક્યાં ઘૂંટણીએ ન બેસી જાય તેનું પણ ધ્યાન રાખે, કારણ કે પાકિસ્તાન એ નાપાક પાકિસ્તાન પોતાની હરકતો જે કરી રહ્યું છે તે હરકતો કદાચ પાકિસ્તાનના જ પગ પર કુહાડી મારે તો નવાઈની વાત નહીં। આખા મુદ્દાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।